કરવું હોય તો હા. નમો ઓરિયંતાણમ, નમો સીતાણમ, નમો આયર્યણમ, નમો વજ્જાયણમ, નમો લોય સવસાવણમ. એસો પંચનમકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવે સિંહ પડમં હવૈ મંગલમ. શ્રુતદેવતારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુત ભાવ તુજ કરતા દેવ બને. ઉપકાર તારી જ્ઞાન. સોરી તૃપ્તિબેન, તમારું બ્રેકઅપ થાય છે એટલે બરોબર આવે છે? હા, બરાબર છે. હે શ્રુતદેવ, તમને અમારા કોટી કોટી નમન હોજો. અને આ શ્રુત જ્ઞાન અમને બધાને સંકેત રૂપે પરિણમે એવી શુભ ભાવના ભાવીએ છીએ. નમો અરિહંતાણમ. જરાક માને છે ને ઉધરસ થઈ ગઈ છે એટલે. અને રેખાબેન, મંગલ વીરો આ સ્તુતિ નહીં બોલવાની ને અત્યારે બોલવાની? ના, આદિમમ પૃથ્વીનાથ. આદિમ ચાલુ કર્યું ને એટલે આદિમમ પૃથ્વીનાથ. તમે બોલી લ્યું ને. આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથં ચ ઋષભ સ્વામિનમ સોમમ અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ સ્વામીને સમર્ય તો સદાય મન મંચિત ફલદાતાર. ઓકે, જય જિનેન્દ્ર બધાને. અને આજે આપણે જીવના 563 ભેદ કરવાના છે. તો આપણે સૌથી પહેલા તો આપણે જીવ શું છે, એટલે જીવ ક્યાંથી ભગવાને કેવી રીતના આપણને સમજાવ્યું છે, તો આપણે જાણીએ કે જીવ એ તત્વ છે. એટલે તત્વ એટલે શું, પહેલા તો એ આપણે વિચાર કરીએ કે તત્વ એટલે શું. તો તત્વ એટલે જે વસ્તુનું સાચું સ્વરૂપ આપણને સમજાવે એને તત્વ કહેવાય. હવે તત્વ કેટલા પ્રકારના છે, તો 9 પ્રકારના છે. એમાં જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ અને મોક્ષ તત્વ. હવે એમાંથી આ 9 તત્વમાંથી આપણે ખાલી એક જ તત્વ અત્યારે કરશું, એનું નામ છે જીવ તત્વ. આજે આપણે પહેલું જ ખાલી કરવાના છીએ. હવે જીવની ડેફિનેશન શું છે, જીવ એટલે શું? તો જે આત્મા, જે જીવ સુખ અને દુઃખનો જાણકાર છે, જેનામાં ચૈતન્ય છે, એને જીવ કહેવાય. કે એ જીવ એને સુખ દુઃખનું બધું જ્ઞાન થાય છે અને એ ચૈતન્ય છે, એના લાઈવ છે. તો આ જીવના કેટલા ભાગ પડે છે, તો કે એના 2 ભાગ છે. એક છે સ્થાવર અને બીજું છે ત્રસ. તો એ સ્થાવરમાં હવે આપણે પેલા સ્થાવરનું જોઈએ, પછી ત્રસનું જોશું. તો સ્થાવર એટલે કે જે સ્થિર હોય, એટલે કમ્પ્લીટલી સ્ટેન્ડ સ્ટીલ હોય અને મૂવમેન્ટ ના હોય, એનામાં પણ લાઈફ હોય, તો એને સ્થાવર કહેવાય. હવે એ સ્થાવરમાં કયા કયા જીવો હોય, અને એ સ્થાવરમાં છે ને 5 એના ભાગ છે અને એ એક જ ઇન્દ્રિય વાળા હોય સ્થાવર જીવો. અને એમાં છે ને પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, એવી રીતના એના 5 ભાગ પડે છે સ્થાવર જીવના. હવે આ સ્ટાર્ટ કરતા પહેલા છે ને આપણે પર્યાપ્તતા અને અપર્યાપ્તતાનું આપણે જોઈ લઈએ, કારણ કે આ બધામાં એ આવશે જ. એટલે પર્યાપ્તતા એટલે શું અને અપર્યાપ્તતા એટલે શું? એટલે પર્યાપ્તતા એટલે છે ને બધા આ 2 આત્માઓમાં જ હોય, જે શરીરમાં જીવ હોય ને એમાં જ હોય પર્યાપ્તતા અને અપર્યાપ્તતા. એટલે કે બધી ઇન્દ્રિયો એની પાસે હોય, જે ઇન્દ્રિય હોવી જોઈએ. એક ઇન્દ્રિયમાં 1 ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિયમાં 2 ઇન્દ્રિય હોય. એટલે ઈ આત્માની પાસે, ઈ શરીરની પાસે એની બધી જ ઇન્દ્રિયો હોય, એને પર્યાપ્ત કહેવાય.
અને જેની પાસે ન હોય એને અપર્યાપ્તા કહેવાય. એટલે અપર્યાપ્તામાં લગભગ આત્મા જન્મ પહેલા જ એમ કે એની ઇન્દ્રિય ન હોવાથી આઈ થિંક મરી જાય છે ને રેખાબેન, એ આત્મા એને અપર્યાપ્તા કહેવાય ને. એટલે એ જન્મ લેતા પહેલા જ એનો એ ગુજરી જાય છે, એને અપર્યાપ્તા કહેવાય. તો હવે આ બધા જ માં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાયમાં એ જોઈન્ટ થશે જ. એમાં પર્યાપ્તા હોય, અપર્યાપ્તા હોય. એ રીતના મનુષ્યમાં પણ થાય, પંચેન્દ્રિયમાં પણ થાય, બધામાં આ વસ્તુ આવશે જ. તો હવે પૃથ્વીકાય એટલે શું? તો પૃથ્વીકાયનું શરીર છે પૃથ્વી એટલે માટી. એટલે જે પૃથ્વી છે, જે આપણે બધા પૃથ્વીકાય ઉપર, આપણે પૃથ્વીકાય વગર આપણે અહીંયા છીએ જ નહીં. પૃથ્વી પર જ આપણે નિર્ભર છીએ. અને એનું શરીર, એને એક્ઝામ્પલમાં એનું શરીર આવે માટી. એ એકેન્દ્રિય છે અને એનું શરીર છે માટી. અપકાયમાં, અપકાય એટલે શું કે પાણી. એટલે એનું શરીર જ પાણી છે અને એ બરફ હોય, પાણી હોય, એવી રીતના એ પણ એકેન્દ્રિય જીવ છે. તેવકાય એટલે અગ્નિ. એટલે એમ કે એના અગ્નિ એટલે જેની જ્વાળા હોય એના છે ને, એમાં પણ ખાલી એ એક જ, એટલે એ જ્વાળા જ હોય, એની પાસે બીજું કાંઈ જ ન હોય. ચોથું છે વાયુ એટલે પવન. અને પાંચમું છે વનસ્પતિકાય. એટલે બધા જ પ્રકારની વનસ્પતિ. હવે વનસ્પતિકાય છે ને, એમાં પણ બે પ્રકાર છે. એમાં છે સાધારણ, 3 પ્રકાર છે એના. આઈ થિંક સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ. તો પ્રત્યેક એટલે શું? તો પ્રત્યેક એટલે એક. એટલે કે એક જ હોય, એ વનસ્પતિમાં એક જ આત્મા હોય. એટલા બધા આત્મા એક સાથે ન હોય. આપણે ધારો કે ટીંડોળા લઈએ કે એ બધા એક એક આત્મા હોય, એમાં વધારે આત્મા એક સાથે ના હોય. અને બધા જ કંદમૂળ લઈએ આપણે, તો એમાં એક જ બટેટું હોય તો એક જ બટેટામાં આટલા બધા આત્મા હોય, કે એક જ ગાજરમાં આટલા બધા આત્મા હોય, કે એટલે જેટલા અનંતા. હા, એટલે એમ કે જેટલા કંદમૂળ છે એ બધામાં આટલા અનંત આત્માઓ છે. એટલે આપણે જો જરાક એનો એક ભાગ પણ સુધારીએ તો એમાં પણ આપણે કેટલું બધું પાપ લાગે છે આપણને. હવે સાધારણ વનસ્પતિમાં બધી જ વનસ્પતિ, બધા અનાજ, આપણે કઠોળ કહીએ કે બધું જ એમાં આવી જાય, કે જ્યારે ઉગે છે પછી એને ડ્રાય કરી અને પછી આપણે એને વાપરીએ છીએ. એટલે એ બધું આવે. અને સૂક્ષ્મમાં તો આપણે જોઈ પણ નથી શકતા એવી ઘણી વનસ્પતિ હોય છે, કે એવા ઘણા આત્માઓ હોય છે કે જેને આપણે જોઈ જ નથી શકતા નરી આંખે. તો એ 3 પ્રકારના થયા એમાં. એને હવે આપણે, અને એમાં છે ને હવે એના જે ટોટલ પાર્ટ પડે છે ને, તો જો હવે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, એ 4 ભાગ થયા એના, બરોબર. હવે એને આપણે એમાં પર્યાપ્તા, અપર્યાપ્તા એટલે 2 ગણીએ તો એના ટોટલ 4 × 2 એટલે 8 થાય. હવે એમાં 8 × 2 કરીએ એટલે એના 16 થાય છે. એટલે ટોટલ 16 ભાગ થાય છે એના, આ ખાલી 4 એકેન્દ્રિય જીવના સ્થાવરમાં. એટલે આપણે 563 સુધી પહોંચવાનું છે. તો આપણે અત્યારે 16 પાર્ટ કર્યા છે. અને વનસ્પતિકાયના આપણે જોઈએ તો વનસ્પતિકાયના પણ ટોટલ 4 ભાગ થાય છે. 3 એટલે એના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બધા ભેગા થઈ ને ઓલી પર્પલ બુકમાં પ્રોપર લખ્યું છે. તમે વાંચો છો વીણાબેન?
હા, એટલે વનસ્પતિકાયમાં ટોટલ 3 છે: સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ. અને એને આપણે પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે ટોટલ 2 સાથે ગુણાકાર કરવાનો, તો એના 6 થયા. અને આપણે 16 પહેલા કર્યા હતા, તો 16 + 6 એટલે 22, એના ટોટલ 22 થાય છે સ્થાવર જીવના, એકેન્દ્રિયના. હવે એમાં ત્રસ જીવ પણ આવે છે. તો ત્રસ જીવમાં કયા કયા આત્માઓ આવે? તો 2 ઇન્દ્રિય વાળા આવે, 3 ઇન્દ્રિય વાળા આવે, 4 ઇન્દ્રિય વાળા આવે અને 5 ઇન્દ્રિય વાળા પણ આવે. પણ આપણે પંચેન્દ્રિયને આપણે પછી લેશું. પહેલા આપણે 2, 3 અને 4 ઇન્દ્રિયના આત્માઓ વિચાર કરીએ. એ ત્રણેયને આપણે એક જ શબ્દમાં બોલવું હોય તો એને વિકલેન્દ્રિય કહેવાય. અને એ વિકલેન્દ્રિયનો મિનિંગ કેવી રીતના થાય? તો વિકલ એટલે ઓછી ઇન્દ્રિય વાળા, અને ઇન્દ્રિય એટલે એમ કે ઓછી ઇન્દ્રિય વાળા જીવો. એટલે એમ કે એ લોકો પાસે 2, 3 અને 4 ઇન્દ્રિય છે, એટલે 5 ઇન્દ્રિય નથી, એટલે એ લોકો વિકલેન્દ્રિય કહેવાય. એને 2 ઇન્દ્રિય વાળાને ત્વચા અને મોઢું હોય ખાલી, એટલે શરીર અને મોઢું. અને આ જીવો પાણીમાં જ ઉત્પન્ન થાય. અને એના એક્ઝામ્પલ શું છે? કયા કયા જીવો હોય? તો જળો, શંખ, કીડા, છીપ, પોરા, અળસિયા વગેરે. પછી ત્રિઇન્દ્રિય એટલે જેમને 3 ઇન્દ્રિય હોય, વિચ ઇઝ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. એટલે ઘ્રાણેન્દ્રિય એટલે કે એ લોકોને શરીર હોય, મોઢું હોય અને નાક હોય, એટલે શ્વાસોશ્વાસ લઈ શકે. આ 2 ઇન્દ્રિયના જીવો શરીરથી શ્વાસ લેતા હોય છે. 3 ઇન્દ્રિયને નાક સેપરેટ આપે છે, સેપરેટ હોય છે, એટલે એ નાકથી શ્વાસ લે છે. અને એમાં કયા આત્માઓ, કયા જીવો આવે? તો એમાં જૂં, લીખ, માકડ, કીડી, ઉધઈ, મકોડા, કાન ખજૂરા, એ બધા એમાં આવી શકે છે. પછી ચોરેન્દ્રિય એટલે એના 4 ઇન્દ્રિય હોય. તો એમાં એને ચોથી ઇન્દ્રિય એક્સ્ટ્રા કઈ મળે છે? તો એ ચક્ષુ ઇન્દ્રિય, એટલે એને હવે આંખ પણ મળે છે. તો એમાં કયા કયા જીવ આવે? તો ભમરા, મચ્છર, માખી, કરોળિયા, વાંદરા, ગરોળી વગેરે. તો આ 3 ઇન્દ્રિયના જીવોને વિકલેન્દ્રિય પણ કહેવાય. પછી એ ત્રણેયના અને 4 ઇન્દ્રિયના ટોટલ આપણે કરીએ તો 3 અને 2ના અપર્યાપ્તા અને પર્યાપ્તા. તો એનો ભેદ થાય છે ટોટલ 48 થાય છે, આઈ થિંક. ટોટલ 48 થાય છે એનો. એટલે જો 3 ટાઈમ્સ 2 એ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય એટલે 6 થયા. પછી એના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે 6 × 2 12 થયા. I don't know how 48 થાય છે. એના ટોટલ 48 પર્યાપ્ત અને અપર્યાપ્ત અને પ્રત્યેક અને સાધારણ. હા, એ બધા એટલે એના ટોટલ, કારણ કે હજી છે ને પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ આવશે. આ બધા તિર્યંચના જીવો છે ને, જે પંચેન્દ્રિયના તિર્યંચ હજી આપણે બાકી કર્યા છે. એટલે એ બધા પંચેન્દ્રિયને આપણે ગણશું ને એટલે ટોટલ 48 એના થાય છે. તો એકેન્દ્રિયના 22 થયા. અને વિગલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયના અત્યારે 6 થયા છે. અને પછી હજી આપણે પંચેન્દ્રિય તિર્યંચ બાકી છે. એ એડ કરશું ત્યારે 48 થશે. એટલે એ હજી બાકી છે. તો
આટલી સમજ પડી કઈ બધાને કે આ કેવી રીતના આવ્યું અત્યાર સુધી? તમે વીણાબેન તમારો મ્યુટ છે, મ્યુટ. એણે હા પાડી, વીણાબેને હા પાડી, સમજાય હા છે. એટલે મેં તો હા થોડું સમજાય છે, પણ થોડુંક આ બુકમાંથી એ વાંચશું ને તો થોડોક વધારે ખ્યાલ આવશે. હા, એટલે આમ જરાક અઘરું છે, પણ તમે એટલે સ્ટાર્ટ, કારણ કે ઓલો ચાર્ટ પણ આપ્યો તો આજે, ગઈકાલે મેં મૂક્યો તો, એમાં તમારે જોવું હોય તો પણ પ્રિન્ટ કરવું પડશે તમને. ના પણ પછી બધું ના બુકમાં જોઈને બધું ત્યાં હા, જોઈને અત્યારે એક હારે નહીં થાય, પણ આ જો સમજાય ને તો પછી પાછળથી રિવિઝન કરજો તો તમને વધારે સમજાશે. હવે એના પછી આપણે થઈ ગયા અત્યાર સુધીના વિજ્ઞેન્દ્રિયના થઈ ગયા. હવે આપણે આવ્યા પંચેન્દ્રિય. તો પંચેન્દ્રિયમાં પંચેન્દ્રિયને કેટલી ગતિ છે, કોઈને ખબર છે? ચાર ગતિ છે ને, મનુષ્ય, દેવતા, નારકી ને તિર્યન, ચાર ગતિ છે. હવે એ ચારેયના, હવે આપણે જે પંચેન્દ્રિયમાં હોય તો આત્મા કેવી રીતના જન્મ લે? ગર્ભથી લે. અને જ્યારે બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં હોય તો એને ગર્ભ જ ન હોય, ખાલી આપણે પંચેન્દ્રિયને જ ગર્ભથી આપણે આત્મા લઈએ કે એને જ માતા પિતા હોય. એટલે જે ત્રસજીવમાં 3 ઇન્દ્રિય છે ને, 2, 3 અને 4 ઇન્દ્રિય, એમાં માતા પિતા નથી હોતા, ખાલી પંચેન્દ્રિયમાં જ હોય, ગર્ભથી એનો જન્મ થાય. તો અને એમાં પણ આપણે પંચેન્દ્રિયમાં 2 હોય ભેદ, એક ગર્ભથી આપણો જન્મ થાય અને બીજો આપણી પાસે સમૂર્છિમ આત્માઓ આપણે એને બહાર કાઢીએ દરરોજ. આપણે પ્રતિક્રમણમાં લઈએ છીએ ને, સમૂર્છિમ આત્માઓને આપણે એને પ્રતિક્રમણ કરીએ છીએ કે એમને સમાપના કરીએ છીએ, કે આપણે એમને, કારણ કે એ જીવો મરે ને જીવે એવી રીતના હોય, એટલે તો એની આપણે ક્ષમાપના કરીએ છીએ. તો હવે એમાં જો મનુષ્ય, દેવતા અને નારકી, કારણ કે આજે આપણે છે ને ખાલી એ બધું જ નહીં થાય આપણાથી, એટલે આપણે ખાલી આજે પંચેન્દ્રિયનું જ કરીએ, મનુષ્ય અને તિર્યંશનું. મનુષ્ય, દેવતા અને નારકીનું આપણે બીજી કોઈ વાર કરશું, કારણ કે એમાં પણ હજી ડિફરન્ટ ઘણું બધું છે એમાં. એટલે આપણે આજે પંચેન્દ્રિયના જે તિર્યંશ અને પંચેન્દ્રિયના સંજ્ઞી તિર્યંશ અને આપણે મનુષ્ય, એ બધું આપણે આજે કરશું. તો હવે એમાં છે ને પાછા તિર્યંશના બીજા 5 ભાગ થાય છે. એમાં સ્થળચર, જલચર, ઉર્પર, ભૂચપર ને ખેચર. કારણ કે બધા એવી રીતના હોય ને કે ભાઈ આપણે આની ઉપર સ્થળ ઉપર હોય, જલ ઉપર હોય, વાયુ ઉપર એટલે કે આકાશમાં હોય, એ બધા જ તિર્યંશ બધા જ એમાં એડ થાય છે. એટલે જો સ્થળચર હોય તો જમીન ઉપર ચાલતા જીવો હોય, એનો એક્ઝામ્પલ છે હાથી, ઘોડા, બધા જે ભેંસ, ગાય એક્સેટ્રા. જલચર હોય તો પાણીમાં રહેનારા જીવો હોય, એક્ઝામ્પલ માછલી, મગર, કાચબો, એ બધા. ભૂચ પર હોય તો હાથ ઉપર ચાલનારા હોય, એટલે ઉંદર, ખિસકોલી, ગરોળી બધા હાથ ઉપર ચાલે ને, એ લોકોનું શરીર જરાક ઊંચું હોય ને હાથથી એ લોકો બધું કરતા હોય. ઉર પર એટલે પેટ ઉપર ચાલનારા હોય, સાપ, અજગર, એ બધા પેટ ઉપર ચાલનારા હોય. અને ખેચરી એ આકાશમાં ઉડનારા હોય, જે બધા બર્ડ્સ છે, કબૂતર, મોર, પોપટ એક્સેટ્રા. તો આ બધા તિર્યંશ પંચેન્દ્રિયના માં પણ સંજ્ઞી પંચેન્દ્રિય પણ હોય. આપણે ઘણી વાર્તાઓમાં સાંભળ્યું છે ને કે અમુક એનિમલ્સ હોય એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, કે એને પૂર્વનું યાદ આવે છે અને એને ખ્યાલ આવે છે કે હું આવો હતો પૂર્વમાં, તો મને કયા કર્મથી મને તિર્યંશ મળ્યો છે. તો એવા લગભગ હાથી હોય,
કે અમુક ઘોડા હોય, અમુક પક્ષીઓને પણ થાય છે, કબૂતરને, પોપટને ઘણી વાર થતું હોય છે જાતિ સ્મરણ જ્ઞાન. પણ એ છે ને લગભગ ચોથા આરામાં જ હોય. અહીંયા આગળ નથી હોતું. પાંચમા આરામાં આપણે અત્યારે બહુ જ ઉતરતા કાળમાં છીએ એટલે અત્યારે ના હોય કોઈને. ને બધા બોલી નથી શકતા. બધા જ એ લોકો પાસે 5 ઇન્દ્રિય છે પણ એ લોકો બોલી નથી શકતા. એ લોકો પાસે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય બધી જ ઇન્દ્રિયો છે. પણ એ લોકોમાં શું છે, ખાલી એ લોકોને બોલવાની શક્તિ નથી અને એ લોકો પાસે મન એટલે એમ કે આપણે બુદ્ધિ નથી એ લોકો પાસે આપણા જેટલી, મનુષ્ય જેટલી. અને એ બધાના આપણે ગણીએ તો હવે એ લોકો જો ટોટલ 5 થયા ને, સ્થળચર, જલચર, ભુજપર, ઉર્પર અને ખેચર, એ 5 અને એના આપણે પર્યાપ્તા અને અપર્યાપ્તા કરીએ અને પાછા એના સમૂર્છિમ અને ગર્ભજ કરીએ તો 4 ટોટલ 5 × 4 એટલે 20 થયા એના ભેદ. ટોટલ એના 20 ભેદ થયા. હવે આપણે મનુષ્યના ભેદ જાણીએ તો મનુષ્યના 303 ભેદ છે ટોટલ. તો એ કેવી રીતના આવે છે? તો મનુષ્ય 3 પ્રકારે હોય છે. એ કર્મભૂમિના મનુષ્ય હોય છે, એના 15 ભેદ છે. અકર્મભૂમિના મનુષ્યના 30 ભેદ છે અને અંતર્દ્વીપના મનુષ્યના 56 ભેદ છે. એટલે ટોટલ 101 ભેદ થાય. હવે આ 3ના બીજા 2 ભેદ થાય, ગર્ભજ અને સમૂર્છિમ. એટલે 3 × 2 = 6 અને ટોટલ આપણે 101 કર્યા હતા. એટલે ગર્ભજના પાછા પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે 202 થયા. અને સમૂર્છિમ મનુષ્યના માત્ર અપર્યાપ્તા જ હોય, કારણ કે એ લોકો જીવે ને મરે એટલે એની પાસે પર્યાપ્તા ન હોય, ખાલી અપર્યાપ્તા જ હોય. એટલે એના 101 ટોટલ. એટલે ટોટલ 303 એ એવી રીતના થાય છે. હવે કર્મભૂમિના મનુષ્યના 15 ભેદ આપણે જાણીએ. એ 15 ભેદ શું છે? એટલે આપણી જે કર્મભૂમિ છે ને એનો પણ એક આખો મેપ છે. એનો મેપ છે ને આમાં દેખાશે નહીં તમને બરોબર, પણ એમ કે આપણે આખું રાઉન્ડ છે, એમાં વચ્ચે ઈર્વત, જંબુદ્વીપ ને ભરત ક્ષેત્ર છે, પછી લવણ સમુદ્ર છે, પછી ઘાતકી ખંડ છે, પછી કાળોદધી સમુદ્ર છે અને પછી એક બાજુ ઈર્વત છે ને આ બાજુ ઉપરની સાઈડ ઈર્વત છે ને નીચે ભરત ક્ષેત્ર છે. અર્ધ પુષ્કર દ્વીપ છે ને મનુષ્યનો 8 લાખ પર્વત છે. એટલે એ આખો એનો મેપ છે, પણ એ તો એકદમ ડિટેલમાં જાણવું જોઈએ. એટલે અત્યારે તો બહુ ડિટેલમાં નહીં થાય, એટલે ખાલી હું તમને એની ખાલી એક્ઝામ્પલ જ આપું છું. તો એને છે ને ટોટલ આપણે બધું કરીએ ને તો એ 2.5 દ્વીપ થાય. તો એ 2.5 દ્વીપમાં આપણે બધા અત્યારે આ મનુષ્ય રહી શકીએ છીએ 2.5 દ્વીપની અંદર. અને એ 2.5 દ્વીપ 45 લાખ જોજનનો છે આખો 2.5 દ્વીપ. પણ આપણે બધા છે ને, અને આ જે અગ્નિ પણ 2.5 દ્વીપની અંદર જ હોય, 2.5 દ્વીપની બહાર ન હોય. એટલે આપણે બધા જેટલા મનુષ્ય છે, તિર્યન છે, બધા આપણે 2.5 દ્વીપની અંદર જ જોઈએ છે. જે સબ્જેક્ટ છે ને એ બહુ જ અઘરો છે, પણ મેં ટ્રાય કરી છે થોડુંક કહેવાની.
રેખાબેન, તમને કાંઈ વચ્ચે કેવું છે? ના, મને જોવું પડે ને અત્યારે મારથી જોવાય એમ નથી એટલે. ઓકે, તો આ કર્મભૂમિ છે ને, એના મનુષ્યના 15 ભેદ છે. એમાં 5 ભરતના હોય, 5 ઐરાવતના હોય અને 5 મહાવિદ્ય ક્ષેત્રના હોય. અને એ ત્રણેય જે ભૂમિ છે ને, એમાં અસી, મસી અને કૃષિ એવો જીવન વ્યવહાર ચાલે છે. અસી એટલે ઓજારો. 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 મસી એટલે મસી એટલે ભોજન ને ભોજન. અને કૃષિ એટલે ખેતી કરવાની, ખેતીવાડી. એટલે આપણે આદેશ્વર દાદાએ આપણને શીખવાડ્યું છે ને કે કેવી રીતના આપણો જીવન નિર્વાહ કરવાનો, કે આપણે ઓજારોથી પણ ઓજારો હોય તો પછી આપણે ખેતી પણ કરી શકાય અને એનાથી આપણે પછી ઘર બાંધવાનું એ બધું થાય. અને મસી નો મીનિંગ આપણે ગોતવો પડશે, આઈ થિંક. એટલે ઈ જ્યાં હોય ને ત્યાં જ આપણે આપણા જે એટલે જ્યાં આગળ આપણે કર્મ કરીએ એ બધી કર્મભૂમિ, કે આપણે બધા આપણે કર્મ કરતા હોઈએ એ બધી કર્મભૂમિ થાય. અને જ્યાં તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ મહાન પુરુષોનો જન્મ થાય અને ચારિત્ર અંગીકાર કરે અને મોક્ષ પદમાં જાય, એ બધી કર્મભૂમિ. જો દેવતા અને નારકીને એ બધી કર્મભૂમિમાં ન હોય, કારણ કે એ લોકોની પાસે એવી શક્તિ નથી કે એ લોકો આપણી જેમ ધર્મ કરીને મોક્ષ સુધી પહોંચી શકે. ખાલી મનુષ્ય જ એવો ભાવ છે જ્યાં આપણે મોક્ષ સુધી પહોંચાય છે, આપણે ધર્મ કરી શકીએ છીએ. દેવલોકમાં દેવને ખબર પણ હોય ને, એ લોકો જાગૃત પણ હોય ને કે એને ધર્મ કરવો છે, તો પણ એ લોકો કરી નથી શકતા. પછી ઘણા દેવ શું કરે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને ભગવાનની દેશને સાંભળે, અદ્રશ્ય રહે. ઘણા દેવ હોય એ બહુ જ ઉત્કૃષ્ટ એમને ફિલિંગ્સ હોય ધર્મ પ્રત્યે, તો એ લોકો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને ધર્મ સાંભળે મહાવીર ભગવાનનો, પણ પોતે જાતે તો કરી જ ના શકે. એટલે આ બધું આપણે ખાલી કર્મભૂમિમાં જ કરી શકીએ, કે આપણે જો અત્યારે જેટલા ક્રોધ, માન, માયા, લોભ એ બધું જે છે કશાય બધા, એ આપણે કર્મભૂમિમાં કરી શકીએ છીએ. આપણે નારકીમાં તો આપણે ખાલી દુઃખ સહન કરાય, દુઃખ થાય છે સહન, પણ આપણે કઈ કર્મ ઉપાર્જન નથી કરી શકતા, કારણ કે આપણે ખાલી કર્મને ખપાવવા જ ત્યાં ગયા હોય છે. આપણે દુઃખ જ સહન કરવાનું હોય છે, દેવતાઓને સુખ જ હોય છે. એટલે એવી રીતના બધા, અને આ મનુષ્યમાં જ આ બધું થાય છે. અકર્મ ભૂમિ એટલે જ્યાં કલ્પવૃક્ષથી જીવન વ્યવહાર ચાલે છે. એટલે જ્યાં કલ્પવૃક્ષ છે ત્યાં કર્મ જ નથી ને. જે મનુષ્યને જે ગમે છે, જે મન થાય છે, એ કલ્પવૃક્ષ આપી દે છે. અને એ ત્યાંના મનુષ્યને બીજું કઈ એટલું બધું આપણા જેટલું મન થતું જ નથી જોવા જઈએ તો. એ લોકો ખાલી બંને યુગલિયા જન્મે છે અને કલ્પવૃક્ષ બધું આપી દે છે, એટલે એ લોકોને બીજું કાંઈ કરતા કાંઈ મન જ નથી થતું કે મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે. એ લોકોના ઓલામાં નિરંતર સુખી જ હોય છે, અને કોઈ દિવસ એવી કલ્પના પણ નથી હોતી, એવું મન પણ નથી હોતું કે હું આ કરું, કે મને આ જોઈએ છે, કે મને આ નથી જોઈતું, કે એવું કાંઈ હોતું નથી. એટલે એને અકર્મ ભૂમિ કહેવાય. તો અકર્મ ભૂમિના મનુષ્યો યુગલિયા રૂપે જ આવે અને જન્મ મૃત્યુ થાય. તેના 30 ક્ષેત્રો છે. એમાં જંબુદ્વીપમાં 6, ઘાટકી ખંડમાં 12 અને પુષ્કર દ્વીપમાં 12, અને ટોટલ 6 થયા. 12 × 2 = 24 અને 6 = 30. અને અંતરદ્વીપમાં પણ કલ્પવૃક્ષ થી જ વ્યવહાર થતો હોય છે, અને એ તેમજ દેવતાના 198 ભેદ હોય છે અને નારકીના 14 ભેદ હોય છે. અને એમાં પાપનું ફળ ભોગવવા જીવ નારકીમાં જાય છે અને પુણ્યનું ફળ ભોગવવા દેવગતિ મળે છે. એટલે મોક્ષમાં જવું હોય ને તો આપણે પાપ અને પુણ્ય બધું જ આપણે જ્યારે સાવ ખંખેરી નાખીએ ને આપણા આત્મા ઉપરથી, ત્યારે જ આપણને મોક્ષ મળે છે. તો ટોટલ થયા 563, કારણ કે જો જંબુદ્વીપના 6, ઘાટકી ખંડના 12, પુષ્કર દ્વીપના 12, ટોટલ 30 થયા એના. અને
આની અંદર આપણે આ ચાર્ટ આપ્યો છે ને એમાં છે બધા જો નારકીના 14 ભેદ, તિર્યંશના 48, મનુષ્યના 303 અને દેવતાના 198 એટલે 563 થયા. ટોટલ એમાં બધા જ આવી ગયા. એમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય અને તિર્યંશ. હજી આને ડિટેલમાં થાય પણ આપણો ટાઈમ કારણ કે આ આખું ચેપ્ટર ભણતા ભણતા અમને આઈ થિંક અમને 5 થી 6 અઠવાડિયા લાગ્યા હતા, હે ને રેખાબેન? આપણને 6 અઠવાડિયા લાગ્યા હતા. તો આ તો મેં સાવ જ એકદમ ડેફિનેશનની રીતે જ કીધું છે, પણ હજી આમાં ઘણું બધું છે. કારણ કે હજી મારી એટલી લાયકાત પણ નથી. આમ સો સોરી. જેટલું આવડે છે એટલું હું કહું છું. તો ધીસ ઇઝ ઓલ ટુગેધર 563 ભેદ છે આના. તો આ અત્યારે પૂરા થાય છે આ ભેદ. રેખાબેન જમવા તમે બોલશો? જમ વૈદમ બચ્ચામિલ્યમ હિણકરમ અચ્ચકરમ પયહીણમ વિણહીણમ જોગીણમ ઘોષીણમ સુઠ્ઠુદિન ડુઠ્ઠુપડી ચિન્નમ અકાલે કો સજાવ કાલે ન કો સજાવ સજાય 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 ન કો સજાવ. એમ ભણતા ગણતા ચિંતવતા 14 પ્રકારે જ્ઞાનની વાણીમાં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંતાસિત કેળું આપની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. હવે આપણે જે શીખ્યા ને ના ચૂંટણી તમે કીધું ને કે આપણે પંચેન્દ્રિયમાં જ ગર્ભ હોય તો પછી આપણે એનિમલ ને એ બધાને તો થાય છે ને, એ લોકોને ગર્ભ તો હશે જ ને. પંચેન્દ્રિય જ છે ને. પણ એનિમલ પંચેન્દ્રિય છે ને, એ લોકો પાસે છે ને. હાથી ઘોડા હોય, બુદ્ધિ હોય એ લોકો પાસે ને. એ લોકો પાસે બુદ્ધિ હોય પણ આપણા જેટલી બુદ્ધિ ન હોય અમુક. એટલે ડિપેન્ડ ઓન ધ કર્મ ઉપર. એ લોકો જો અમુક ટાઈમે છે ને મેં એક એવી વાર્તા છે, કલાવતીની વાર્તા છે. એમાં એક સાધુ હોય છે. એ સાધુના જે ભાવમાં છે ને એટલા પોતે આચાર્ય પણ થઈ જાય છે. એટલા બધા એને એ જ્ઞાની હોય છે. એના કેટલા બધા શિષ્ય હોય છે. પણ હવે એને છે ને એક જે ભણાવતા હોય ને એ બધા ઉપકરણ હોય ને, જેટલી બુક્સ હોય કે કાંઈ પણ વસ્તુ હોય, એમાં એને પ્રેમ થઈ જાય છે કે જો આ બધી બુક્સને લીધે જ આ બધું આપણને જ્ઞાન મળે છે કે આ જો ભગવાને આગમનું આપણી બુક્સ લખી તો આપણને જ્ઞાન. હવે એનો આત્મા છે ને જ્યારે દેહ છોડે છે ને તો એને અંતરથી છે ને એ બુક્સનું જ એને વધારે પ્રેમ હોય છે. ઓલું એ છે ને આત્મા એનો ઓલો નિર્મળ ન થઈ જતો. તો એનો આત્મા છે ને એના પછીના જન્મમાં એ પોપટ તરીકે જન્મ લે છે. અને એને બીકોઝ એને સરસ્વતી માતાનું વધારે હોય છે ને કે મને આ જ્ઞાન મળ્યું એવી રીતના. તો એ પોપટ હોય છે ને એ બોલતો પોપટ હોય છે, જે મનુષ્યની લેંગ્વેજ બોલી શકે અમુક થોડા શબ્દ એવી રીતના. તો જેના પાસે એને જન્મ થાય છે ને એનો એ જે માલિક હોય છે ને એને આ મોટો થાય તો આ બધું બોલે છે ને તો એમ થાય છે કે રાજાને હું વેચું ને તો મને વધારે પૈસા આવશે. એટલે એ રાજાને વેચવા જાય છે. તો રાજા એને લઈ લે છે અને એની ડોટર હોય છે ને એને આપી દે છે કે નાની ડોટર હોય છે ને એ રાજકુંવરી એને કે તું રમજે. તો એ રાજકુંવરી એને એની હારે પ્રેમ થઈ જાય છે. તો એ દેરાસર જાય ને તો એને લઈને જાય છે. તો એને દેરાસરમાં જઈને એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે પોપટને. એટલે એવા આત્મા હોય એને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે હું શા માટે પોપટ બન્યો. તો એને એનો આગલો ભાવ દેખાય છે કે ભાઈ હું મારા સાહેબ હતો તો હું અત્યારે પોપટ બન્યો, તો હવે મારે શું કરવું જોઈએ. હવે આ પોપટનો ભાવમાં તો આધીનતા છે, આપણે આગળ કઈ ના કરી શકાય. પણ એ કે હું એટલું કરી શકું કે હું દરરોજ ભગવાનનો મોઢું ન જોઉં ત્યાં સુધી હું ખાઈશ નહીં. એટલે આ રાજકુંવરી જ્યાં સુધી એને દેરાસર ન લઈ જાય ત્યાં સુધી એ ન ખાઈ શકે એવું એ પણ લે છે. અને એમાંથી એનો કેટલો બધો ઉદ્ધાર થાય છે. આખી સ્ટોરી છે, એના 21 ભાવ છે. એટલે એ અત્યારે હું નથી કહેતી, પણ એટલે એમ કે એવા આત્માઓ હોય કે જેને કાંઈ થોડીક ભૂલના હિસાબે એને તિર્યંશ મળ્યો હોય
તો એને જાતિ સ્મરણ જ્ઞાન થાય. અને પણ જો પંચેન્દ્રિયમાં છે ને આપણે બુદ્ધિની જરૂર નથી, 5 ઇન્દ્રિય જ, એટલે સ્પર્શ છે, જીભ છે, નાક છે, ઘાણેન્દ્રિય, આંખ અને કાન, એ પંચેન્દ્રિય છે ને, એમાં બુદ્ધિની જરૂર નથી. વીણાબેન તમે કીધું ને બુદ્ધિ હા જોઈએ, હા 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 પણ એમાં બુદ્ધિની નથી જરૂર. પંચેન્દ્રિય એટલે આ 5 ઇન્દ્રિય વાળા જીવો. અચ્છા, તો પણ બુદ્ધિ આપણામાં હોવી તો જોઈએ ને, તો પછી આપણે સંસારમાં હા, એ મનુષ્યને જ મળે. એ બુદ્ધિ છે ને એ એક્સ્ટ્રા, એટલે એ 6 ઇન્દ્રિય થાય. અચ્છા એ છઠ્ઠી ઇન્દ્રિય છે બરાબર. આપણી. હા, એટલે આપણે એ છે ને અત્યારે એટલે કાઉન્ટિંગમાં 5 ઇન્દ્રિય જ આવે છે. છઠ્ઠી ઇન્દ્રિય ફક્ત મનુષ્યને જ છે, એટલા માટે કાઉન્ટિંગમાં નથી આવતું એ. ઓકે, હા, થેન્ક યુ. આપણે ચંદ્રિકાબેન, તમારે શાંતિનાથ નો છંદ કરીને મંગળી કેવું છે? ચંદ્રિકાબેન, આજે શાંતિનાથ નું બોલાવું? હા, બોલાવ, તું બોલાવ. નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો હરિરમ, નમો જૈનમ, નમો લોહી સવસાવણ.